Okay. So, good morning, all of you. I, Professor Darshan Patel, welcomes you to the webinar on the career opportunity in electric engineering for D2D students. Dear students, you are going to complete your diploma course very soon and will present yourself of this world. So you will have many paths for your career, but it will be confusing for you that which part as a career which part as a career can be taken. So in this webinar, all your confusion will come to end and you will have clear idea and what you want to do today. Our expert faculty is Dr. Nikunj R. Patel. He has completed his PhD in electric engineering from SUNIT. So you will have clear idea what you want to do today. He is serving his duty as a head of department in electric and engineering in Sasik. He has experience of 16 years in this field and he has published 2 international IEEE papers and 3 books. Now I hand over this session to our expert Dr. Nikunj Patel. Okay, friends. So let me start. Think on the careers student. તો અહીંયા સરસ મજાનું એક પોસ્ટર સ્ટાર્ટિંગમાં જ મૂક્યું છે કે જ્યારે તમે ડિપ્લોમા ક્લિયર કરો છો ત્યારે સૌથી પહેલો ક્વેશ્ચન્સ આવે છે કે ભાઈ હવે શું કરીએ? જોબ જોઈન્ટ કરી લઈએ, હવે શું કરીએ? ડિગ્રી કરીએ કે પછી કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ? તો એના માટે કંઈક અંશ સુધી તમારી મૂંઝવણનું સોલ્યુશન લઈને અમારી કોલેજ પ્રેઝન્ટ કરે છે કેરિયર ઓપોર્ચ્યુનિટી ઇન ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ ફોર ધ D2D સ્ટુડન્ટ્સ. અહીંયા મેઇનલી ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે કારણ કે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ કમિંગ ફ્રોમ ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એમને પૂરતું ગાઈડલાઈન મળી રહે માર્કેટમાં કે બીજા તરફથી જે નેગેટિવિટી હોય કે ભાઈ ઇલેક્ટ્રિકલ્સ કર્યા પછી શું છે, તો ઘણી વખત જાણકારીના અભાવે તમને સારી ઓપોર્ચ્યુનિટી મળી શકતી નથી. તો એને ઓવરકમ કરવા માટે અહીંયા આ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો લેટ વી સ્ટાર્ટ. જ્યારે તમે સ્કૂલિંગ ક્લિયર કર્યું હશે એટ ધ ટાઈમ તમારી પાસે એટલા બધા આઈડિયા નહીં હોય કે ભાઈ હવે શું કરવું. નાઉ આફ્ટર સ્કૂલિંગ, કારણ કે સ્કૂલિંગ એ પ્રાઇમરી એજ્યુકેશન કોર્સિસ છે, એને પ્રોફેશનલ કોર્સિસ કહી શકાય નહીં. એના પછી તમારી પાસે 2 ચોઇસીસ હોય છે, 10thની અને 12thની. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે આજે એપિયર થયા છે બધા જ લોકોએ મોટા ભાગે 10th પછી 10મા પછી ડિપ્લોમા જોઈન્ટ કર્યું છે કંઈક નવા સપનાઓ સાથે. ડિપ્લોમા એ બેઝિક કોર્સિસ ના કહી શકાય, એને પ્રોફેશનલ કોર્સિસ કહી શકાય. તો જ્યારે બી તમે ડિપ્લોમા ક્લિયર કરો છો ત્યારે તમને ડિપ્લોમા સર્ટિફિકેશન્સ મળે છે અને તમારી પાસે બીજી 3 ઓપોર્ચ્યુનિટીઝ ખુલે છે. સૌથી પહેલી ઓપોર્ચ્યુનિટીઝ છે બિઝનેસ સ્ટાર્ટ કરવો. તો બિઝનેસમાં જો તમારી પાસે ફાધરનું બેકગ્રાઉન્ડ હોય then it's okay, it's nice, it's supportive કે તમે કંઈ નવો બિઝનેસ ઇઝીલી એસ્ટાબ્લિશ કરી શકો. પણ એ નથી અને તમારે તમારો પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે તો એ આજના કોમ્પિટિટિવ લાઈફમાં ખૂબ જ મુશ્કેલ છે, અશક્ય નથી. જો તમારી પાસે કેલિબર હોય then you go for the business. અને આજે આપણે જોઈશું કે ઘણા બધા સેક્ટર્સ ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગમાં છે કે જેમાં તમે નવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો અને આવનારું ભવિષ્ય ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ જ હશે એ હું આજે તમને સમજાવીશ. એ સાથે બીજું એક છે કે ઘણા લોકો જે બિઝનેસ માટે જે રિક્વાયર્ડ આઇટમ્સ છે, ફંડિંગ છે, એ એની પાસે બેકગ્રાઉન્ડ હોતું નથી, તો તે લોકો જોબ પ્રિફર કરે છે. જોબ ઇઝ ઓલ્સો ધ રાઇટ ઓપ્શન. ઘણા લોકો ગવર્મેન્ટ સેક્ટર્સમાં જોઈન્ટ થાય છે અને ઘણી બધી ગવર્મેન્ટ વેકેન્સીઝ આવે છે. મલ્ટીનેશનલ્સ કંપની આપણે જોઈન્ટ કરીએ, કોઈ શક્ય ઉપરના 2 ઓપ્શનમાં ના હોય તો આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જોઈન્ટ કરીએ છીએ. ઘણા લોકો છેલ્લે કંઈ નહીં તો કોઈ પણ એક સેક્ટર્સ જોઈન્ટ કરે છે, પણ એટ ધ એન્ડ ઓફ 2 years, 3 years, 4 years પ્રોબ્લેમ આવે છે સ્ટોપ. ડ્યુ ટુ ડિપ્લોમા સ્ટડીઝ તમારી પાસે ડિપ્લોમા સર્ટિફિકેશન છે, તમારી પાસે ડિગ્રી નથી, ઇટ્સ નોટ અ ડિગ્રી કોર્સિસ. તો બીકોઝ ઓફ દેટ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે એમાં એપિયર થઈ શકતા નથી અને તમે સપોઝ ગવર્મેન્ટ સેક્ટર્સમાં કોઈ એક પોસ્ટ ઉપર કામ કરો છો
પછી તમારે આગળ વધવાના ચાન્સીસ નીલ થઈ જાય છે. તમારે ફરજિયાત ડિગ્રી કોર્સિસ જોઈન્ટ કરવા પડશે નોકરીની સાથે, અને ત્યાર પછી તમે પ્રમોશન માટે એપ્લાય કરી શકશો. સેમ વસ્તુ મલ્ટીનેશનલ કંપની અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ક્યાંક ના ક્યાંક લાગે આવે છે. તો હું એવું ઈચ્છું કે અત્યારે તમારી પાસે રાઈટ ઓપોર્ચ્યુનિટીઝ સિલેક્શન ટાઈમ છે, તો તમે ડિગ્રી એન્જિનિયરિંગની પસંદગી કરી શકો. હવે કેમ એનું હું તમને જસ્ટિફિકેશન આપીશ. તો ડિગ્રી એન્જિનિયરિંગ ક્યાંથી થઈ શકે? ડિગ્રી એન્જિનિયરિંગ આઈઆઈટીઝ જો તમારી પાસે બહુ સારું રેન્કિંગ હોય, જો તમારી પાસે થોડું ઓછું રેન્કિંગ છે તો એનઆઈટીઝમાં થઈ શકે છે, અને છેલ્લે ઘણી સારી સ્ટેટ લેવલ કોલેજીસ, ગવર્મેન્ટ અને એસએફઆઈ કોલેજીસ તો છે જ. એવું નથી કે તમારું રેન્કિંગ છે ને તમે પર્ટિક્યુલર આઈઆઈટીઝમાંથી જ કરશો તો તમે સારી જગ્યાએ પ્લેસ થશો. તમે કોઈ પણ કોલેજમાંથી, પરંતુ એ બેકગ્રાઉન્ડિંગ કોલેજમાંથી જે એક્ટિવિટીઝ અને દરેક એક્ટિવિટી સારી રીતે પરફોર્મ થતી હોય, ટીચિંગ થતું હોય, એ કોલેજમાંથી કરશો તો તમને લાઈફ તમારું ઉજ્જવળ હશે. બીજું કે ડિગ્રી કર્યા પછી પણ ડિપ્લોમા પછીના જે જોબ વેકેન્સીઝ અને દરેક વસ્તુઓ તો હાજર છે જ. એના પછી પણ તમે બિઝનેસ તો કરી જ શકશો. અને વિચારો કે જો તમે બિઝનેસ ડિગ્રી પછી ચાલુ કરો છો, તમે એસ્ટાબ્લિશ બિઝનેસમાં તમે એઝ અ ગ્રેજ્યુએટ તરીકે જોઈન કરો છો, તો તમારી પાસે કંઈક નવી ક્ષિતિજો હશે. તમે ગવર્મેન્ટ સેક્ટર્સ ડિગ્રી પછી ડાયરેક્ટ ઓપોર્ચ્યુનિટી મળે એમાં જાઓ છો તો વેલ એન્ડ ગુડ, પણ જો તમે ડિગ્રી કર્યા પછી પણ ડિપ્લોમા ઉપર તમને કોઈ સારું સેક્ટર્સ મળે છે અને સિલેક્ટ થાવ છો તો એમાં પ્રમોશનના ચાન્સીસ વધી જાય છે. તમે કોઈ પણ જાતની કોમ્પિટિટિવ એક્ઝામમાં એપિયર થઈ શકશો ડિગ્રી એન્જિનિયરિંગ પછી, જે ડિપ્લોમા પછી પોસિબલ નથી. અને એ એટલું વાઇડ ફિલ્ડ છે જે જાણકારીના અભાવે લોકો કરી શકતા નથી. નહીં તો યુપીએસસી, જીપીએસસી, સ્ટેટ લેવલ, સેન્ટ્રલ લેવલ્સની ઘણી બધી બેન્કિંગ ક્ષેત્રમાં, ઘણી બધી એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ ઉપર ઘણી બધી એક્ઝામો આવે છે કે જેને એપિયર કરીને તમે સારું કેરિયર બનાવી શકો. આ બધુંની સાથે સાથે તમે ફર્ધર સ્ટડીઝનો રસ્તો પણ ખુલી જાય છે. જો તમે ડિપ્લોમા પછી સ્ટોપ કરી દેશો તો ફર્ધર સ્ટડીઝમાં તમે જઈ શકશો નહીં. ઘણા પાસે રિસર્ચ સ્કિલ હોય છે, કંઈક નવું ફાઇન્ડ આઉટ કરવાની. તો એના માટે તમે માસ્ટર્સ પછી રિસર્ચ કરીને કોઈ રિસર્ચ સેન્ટર્સ કે ઓર્ગેનાઇઝેશન્સમાં પણ જોઈન્ટ થઈ શકો છો. પહેલાના વખતમાં જ્યારે રિસોર્સિસ ઓછા હતા ત્યારે રિસર્ચ સેન્ટરોમાં જોઈન્ટ થવું અઘરું હતું. હવે એ વસ્તુ ખૂબ જ સરળ થઈ ગઈ છે. તો કુલ મળીને ડિગ્રી પછી તમારી પાસે ઘણા બધા રસ્તા ખુલી જાય છે. માટે મારા હિસાબે, અને તમે આ પ્રેઝન્ટેશન્સના અંતે નક્કી કરી શકો કે ડિગ્રી એન્જિનિયરિંગ છે તમારા માટે હેલ્પફુલ થશે. હવે વાત છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં આપણે થોડી ડિસ્કશન કરીશું કે એક્ઝેક્ટલી એન્જિનિયરિંગ શું છે, એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શું છે ઘણા બધા જાણે છે. હું તમને ખાલી ઓવરવ્યૂ આપીશ. એના પછી ખાસ કરીને જેના માટે આજે આપણે ભેગા થયા છીએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નોકરીની તકો, દરેક સેક્ટર્સ વિશે આપણે ચર્ચા કરીશું. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવનારું ભવિષ્ય, કે હવે પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ભવિષ્ય કેવું હશે એની હું પુષ્ટિ આપીશ. તેમજ અમારી શાસિત કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે અને તમે જો અમારી સિલેક્શન્સ કરશો ધેન ઓલ્સો હેલ્પફુલ ટુ યુ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એન્જિનિયરિંગ શું છે? એન્જિનિયરિંગ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સોશિયલ મેનેજમેન્ટ કે જેની અંદર સામાજિક સમસ્યાઓ હોય છે, એનો હલ કરવા માટે તમે કોઈ પણ પદ્ધતિ અપનાવો છો, જેમાં વિજ્ઞાનનો જાણતા કે અજાણતા, ગણિતનો જાણતા કે અજાણતા ઉપયોગ કરો છો, તો એ એન્જિનિયરિંગ છે. તમે સપોઝ ટુ મિસ્ત્રી, કાર્પેન્ટર્સ કહો છો તો એ એન્જિનિયરિંગ છે. તમે સપોઝ ટુ મેગ્નેટિક ફિલ્ડથી કંઈ પ્રોડ્યુસ કરો છો જાણતા કે અજાણતા, તો એ એન્જિનિયરિંગ છે. તમે કુકિંગ ક્ષેત્રમાં ધારો કે કંઈક વસ્તુ કંઈક ટેકનોલોજી યુઝ કરો છો અને ઓછા ટાઈમમાં તમારી રસોઈ કુક કરો છો, તો એન્જિનિયરિંગ છે. એન્જિનિયરિંગમાં તમે સિલેક્શન કર્યું છે પોલિટેકનિક ડિપ્લોમા, કે જે પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિક એઆઈસીટીસ દ્વારા ચલાવવામાં આવે છે અને એને સંબંધિત ઘણી બધી બ્રાન્ચીસ અવેલેબલ છે.
અને એમાં તમને કંઈક અંશે જે વસ્તુ શીખવવામાં આવે છે એ ડિપ્લોમા કોર્સિસને અનુલક્ષીને શીખવવામાં આવે છે. મેઇનલી 3 તરીકે આપણે એન્જિનિયરિંગને કન્સિડરેશન્સમાં લઈ શકીએ. ફર્સ્ટ, આઈટીઆઈ કોર્સિસ કે જેને સર્ટિફિકેશન કોર્સિસ તરીકે જાણવામાં આવે છે. સેકન્ડ છે ડિપ્લોમા કોર્સિસ, જે આઈટીઆઈ કરતા થોડો વધારે સિલેબસ કવર કરે છે અને તમને થોડા પ્રોફેશનલ એન્વાયરમેન્ટ્સ માટે તૈયાર કરે છે. અને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સિસ કે જેમાં તમને સ્નાતકની પદવી આપવામાં આવે છે ને એને લગતો કોમ્પિટિટિવ સિલેબસ પણ ભણાવવામાં આવે છે, જેથી તમે તમારા જ જ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ આપી શકો અને આગળ કેરિયર બનાવી શકો. હવે ક્વેશ્ચન્સ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શું છે? અને ઘણા બધા બી તમને પૂછતા હશે કે ભાઈ શું કરશો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી? તો એમને ખાલી એટલું જ જણાવવાનું છે કે જસ્ટ ક્લોઝ યોર આઈઝ એન્ડ શો ધેટ વર્લ્ડ વિથ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કે દરેક ક્ષેત્રમાં તમે એસી થી લઈને ફ્લેટ્સ થી લઈને હેવી ઇન્ડસ્ટ્રીઝ થી લઈને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ થી લઈને સ્ટ્રીટ લાઇટની લાઇટો સુધી અને તમારા ઘરની દરેક એપ્લાયન્સીસ સુધી, પમ્પિંગ માટે પાણી ચડાવવા માટે મોટરથી લઈને હેવી જનરેટર સુધી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ તમને દેખાશે. અને એક મોમેન્ટ માટે વિચારો કે હવે વર્લ્ડમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નથી તો શું થશે? ઓફકોર્સ દુનિયા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વગર ચાલી શકશે નહીં. તો જો જે બ્રાન્ચનું આટલું ઇમ્પોર્ટન્સ છે એના જાણકારોની તો અગત્યતા રહેવાની જ છે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એ વિશ્વને ચલાવનારી એક ઉર્જા છે. કોઈ પણ એન્જિનિયરિંગનો બેઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રહેલો છે. તમે મોટું જમ્બો મશીન્સ લેશો પણ જો ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો એનું ઉપયોગિતા મર્યાદિત થઈ જાય છે. અને આધુનિક જીવનમાં સૌથી અગત્યની વસ્તુ ઇન્ટરકનેક્શનમાં છે. તો પાવર સિસ્ટમ સેક્ટર, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જેનાથી કોઈ અજાણ નથી. પાવર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ. હવે ઇલેક્ટ્રોનિક્સમાં જ્યારે તમે 12 વોલ્ટ સુધી ડિસ્કશન કરો છો, ત્યારે 12 વોલ્ટનો કંટ્રોલ કરો છો ત્યારે ઇલેક્ટ્રોનિક્સ કહેવાય છે. પણ જ્યારે તમે ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી 1000 વોટ કે મોર દેન 230 વોટને કંટ્રોલ કરો છો ત્યારે એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ કહેવાય છે. સિમિલરલી ઇલેક્ટ્રિકલ મશીન્સ, જેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન, તમને ખબર છે કોઈ પણ રોટેટિંગ પાર્ટ્સ હોય તો એમાં ઇલેક્ટ્રિકલ મશીન હોય અને હોય જ. ઓટોમેશન એન્ડ કંટ્રોલ સેક્ટર, સોલર પાવર સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ એપ્લિકેશન, એજ્યુકેશન સેક્ટર. ઓફકોર્સ જ્યાં સુધી કોલેજીસમાં ભણાવવામાં નહીં આવે ત્યાં સુધી એન્જિનિયરો માર્કેટમાં મળવાના નથી. તો જેમ જેમ માંગ વધશે તેમ તેમ એન્જિનિયરિંગ કોલેજો પણ વધશે અને એમાં પણ એજ્યુકેશન સેક્ટરમાં પણ વેકેન્સીના ચાન્સીસ ઘણા બધા છે. ઇન્ડસ્ટ્રીયલ જોઈએ બીજી ઘણી બધી, તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ મેની મોર. તો ચાલુ કરીએ આપણે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ્સ. તો બધા જાણે છે કે જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર્સમાં વિભાજિત થઈ છે. કે એકમાં પાવર પ્રોડ્યુસ કરવાનો, એને ટ્રાન્સમિટ કરવાનો, જે આપણે ખેતરોમાં અને જ્યારે હાઈવે ઉપરથી પાસ થઈએ ત્યારે હાઈ ટેન્શન લાઈનો જોઈએ છે. અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર, જે સિટીમાં તમે ફરશો તો નંબર ઓફ ટાઈમ તમને પોલ્સ ઉપર વાયર લગાવેલા અને અંડરગ્રાઉન્ડ, નાવાડેઝ બધા અંડરગ્રાઉન્ડ સિસ્ટમ્સ તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે. જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સમાં
નોકરીની તકો ઘણી બધી છે અને આજની ડેટમાં દર વર્ષે અલગ અલગ કન્સર્ન કંપનીઓ જે અહીંયા લિસ્ટ આઉટ કરી છે થાઉઝન્ડ્સ ઓફ વેકેન્સીઝ બહાર પાડે છે. ટોરેન્ટ પાવર્સ છે, ગેટકો છે, જીએસસીએલ છે, ડીજીવીસીએલ છે એન્ડ મેની મોર. આ બધા જ ખાલી અને ખાલી ગુજરાતની કન્સર્ન કંપની છે. આવી જ રીતે દરેક સ્ટેટની પોતાની ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર્સ અલગ હોય છે અને એ સેક્ટર્સને જો તમે ધ્યાનમાં લેશો તો જોબની વેકેન્સી આ ક્ષેત્રોમાં ઘણી બધી છે. પણ હા, જાણકારીના અભાવે ઘણી વખત આપણે એપ્લાય કરી શકતા નથી અને આપણે કહીએ છીએ કે નોકરી મળતી નથી. સિમિલરલી પાવર ઇલેક્ટ્રોનિક સેક્ટર્સમાં એસી, હીટર્સ, ઇન્વર્ટર્સ કે જેના વગર ચાલે એવું જ નથી, મોબાઈલ, these all are concerns with the power electronics and this is comes under the electrical engineering. એની અંદર ડ્રાઈવર સિસ્ટમ્સ, મોટર્સ ને કંટ્રોલ્સ કરવા માટે, ટ્રેનને કંટ્રોલ કરવા માટે આપણે જોયું છે કે સ્પીડ રેગ્યુલેટરી એટલે કોઈ પણ જાતની મોટર્સની સ્પીડને અપ એન્ડ ડાઉન કરવા માટે ડ્રાઈવર સિસ્ટમ્સ હોય છે. પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ હોય છે. ટ્રાન્સપોર્ટેશન્સ અને ડિસ્ટ્રીબ્યુશન્સ જે સેક્ટર જોયું એમાં પણ એના કંટ્રોલ માટે, સ્વિચિંગ માટે પાવર ઇલેક્ટ્રોનિક્સનો યુઝ થાય છે. તો એની અંદર પણ બહુ જ વાઇડ સ્કોપ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અને આ બધી કંપનીઝ એમાં ડીલ કરે છે. અહીં બહુ થોડી કંપનીઓ શોર્ટલિસ્ટેડ કરેલી છે. આ સિવાયની પણ ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે જેમાં બીએસએનએલ, ઇસરો, જીઓ. અમારા જ ઘણા બધા સ્ટુડન્ટ્સો જીઓમાં કામ કરી રહ્યા છે અને બહુ સારી જગ્યાએ વર્ક કરી રહ્યા છે. સિમેન્સ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, પ્લાઝમા અનુસંધાન સંસ્થાન located at Ahmedabad, Hitachi and many more companies which are deal in a power electronics. Similarly, electrical machine કે જો જનરેટર જ ના હોય તો ઇલેક્ટ્રિસિટી જ ના હોય. તો એ બહુ જ અગત્યનું છે કે જનરેટર્સ એ પણ એક જાતનું ઇલેક્ટ્રિકલ મશીન છે અને જનરેટર્સની ઇલેક્ટ્રિસિટીને રોટેટિંગ પાર્ટ્સમાં કન્વર્ટ કરવા માટે, મેકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે પણ જે ડિવાઇસ એટલે કે મોટર્સ જોઈએ છે એ પણ ઇલેક્ટ્રિકલ છે. એ બંનેની વચ્ચે જ્યારે પાવર ટ્રાન્સમિટ કરવાનો આવે એટલે ટ્રાન્સફોર્મર્સ કહેવામાં આવે છે, એ પણ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. અને આ ત્રણ ડિવાઇસો એવી છે કે જે નાનામાં નાના યુનિટથી મોટામાં મોટા રોકેટ લોન્ચિંગ સુધી એનો યુઝ કર્યા વગર ચાલે એમ નથી. સેમ Dell Company, Usha, Suzlon, ABB, Hitachi and many more, Kirloskar, Orient કે જે મશીનમાં ડીલ કરે છે. અને બેલની દર વર્ષે કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે જેમાં લોકો એપિયર થઈને, એબીબીની એક્ઝામ્સ આવે છે કે જેમાં એપિયર થઈને તમે જોબ લઈ શકો. સિમિલરલી ઓટોમેશન એન્ડ કંટ્રોલ. ઓટોમેશન એન્ડ કંટ્રોલ્સમાં તમે અહીંયા કંઈક એનિમેશન્સ જો તમને દેખાતું હોય તો કે બોટલ ફિલિંગ પ્લાન્ટ્સનું એક એનિમેશન્સ બતાવેલું છે અને બાજુમાં આર્મ્સ બતાવ્યા છે. તો એક વસ્તુ વિચારવા જેવી છે કે આ જેટલા પણ આર્મ્સ છે ને જે પણ જોઈન્ટ્સ છે એ બધાને ઓપરેટ કરવા માટે, એ બધાને મોશન્સ આપવા માટે ઇલેક્ટ્રિક મોટર જ કામમાં લાગે છે. એને સપ્લાય માટે પણ ઇલેક્ટ્રિકલ મોટર જ યુઝ થાય છે. અહીંયા બોટલ્સ મૂવિંગ થતી સપોઝ કંપનીમાં હોય છે, તે કન્વેયર બેલ્ટથી માંડીને ડિટેક્ટિંગ સિસ્ટમ સુધી, ડિટેક્ટિંગ મેગ્નેટિક ફિલ્ડના આધારે ડિટેક્ટ થાય છે. ધીસ ઓલ આર કમ્સ અંડર ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. પણ હા, ઓફકોર્સ તમારે એના અંતર્ગત નોલેજને અપગ્રેડ કરવું જરૂરી છે. એક વસ્તુ હું ક્લિયર કરી દઉં કે હું જો જાતે કે તમે જાતે કોઈ કંપનીના માલિક હો અને તમારે કોઈ પર્સન્સને એપોઇન્ટ કરવાનો હોય તો તમે એની પુષ્ટિ કરશો કે એની પાસે આ નોલેજ છે કે નહીં. તો આ નોલેજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એન્ડ સુધી તમારી પાસે આવવું જરૂરી છે, જે ડિગ્રી એન્જિનિયરિંગના સિલેબસમાં ક્યાંક ના ક્યાંક કવર કરવામાં આવે છે. અહીં તમને બે પ્રોજેક્ટ દેખાય છે, બોટલ ફિલિંગ પ્લાન્ટ્સ એન્ડ મટીરિયલ સેગ્રીગેશન યુનિટ. અને આ બંને પ્રોજેક્ટો અમારા સ્ટુડન્ટ્સોએ ડેવલપ કર્યા છે અને એના ઉપર આગળ એમને 100% ફાઇનલ યરના છોકરાઓને ક્યાંક ના ક્યાંક પ્લેસમેન્ટના ચાન્સીસ રહેલા છે અને મળેલા છે. તો આ રીતની એક્ટિવિટીમાં જો તમે જોઈન્ટ થશો તો તમે કોઈ પણ જગ્યાએ પ્લેસમેન્ટના ચાન્સીસ વધી જાય છે. અહીંયા એક નાનું એનિમેશન્સ છે પણ લોડિંગના લીધે હું અત્યારે દર્શાવતો નથી, જે આ જ પ્રોજેક્ટોને અંતર્ગત છે.
તો ઓટોમેશન ક્ષેત્રમાં રિલાયન્સ છે. તમે જસ્ટ સુમુલ ડેરીની બી વિઝિટ કરશો તો સુમુલ ડેરીઝમાં કમ્પ્લીટલી ઓટોમેશન પ્લાન્ટ છે. બાલાજી વેફર્સ સપોઝ ટુ automation plant છે. Bisnelli Industries means the bottle filling plant, Coca-Colas, that all are controlled by the automation. So આ દરેકમાં પણ વૈશ્વિક સ્તરે લેવલ ઉપર ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે. હવે આવે છે સોલર પાવર સિસ્ટમ્સ. અત્યારે ગવર્મેન્ટ 30 થી 40% સબસિડી આપે છે, એટલે કે કન્સેશન આપે છે કે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવો. એનું બી વિઝન બહુ જ મોટું છે. તેમાં એક ટેકનોલોજી છે સોલર પાવર સિસ્ટમ્સ, કે જે અત્યારે અમારા જ કોલેજના જો વાત કરીએ, હું તમને થોડા એક્ઝામ્પલ અમારી કોલેજના એટલે આપું છું કે અમે એના વિશે જાણીએ છીએ. અમારા જ કોલેજના 10 થી 15% છોકરા એવા છે કે જેને પોતાનો બિઝનેસ આની અંદર એસ્ટાબ્લિશ બહુ સારા લેવલ્સ ઉપર કરી લીધેલો છે, અને આની તક પણ ભવિષ્યમાં પુષ્કળ રહેલી છે. અને ગવર્મેન્ટ આને પ્રમોટ એટલા માટે કરે છે કારણ કે સોલર પાવર સિસ્ટમ્સમાં ને પ્રમોટ કરીએ તો જ ઇલેક્ટ્રિકલ વ્હીકલ માર્કેટમાં આવી શકશે. તો સોલર પાવર પ્લાન્ટમાં ડીલ કરતી આ બધી મોટી મોટી કંપનીઝ છે. ટાટા સોલર પાવર, વારી એનર્જીસ, ગોલ્ડી ઇન્વર્ટર્સ કંપનીઝ. ગોલ્ડી અને વારીઝમાં અમારા સ્ટુડન્ટ્સો ઘણા બધા આની અંદર જોબ કરે છે, અને એ લોકોનો ફીડબેક છે કે સાહેબ આની અંદર ઘણું સારું કેરિયર રહેલું છે. હવે જો સોલરનું પ્રમાણ વધશે અને આપણો દેશ ઇલેક્ટ્રિસિટીમાં ઇન્ડિપેન્ડન્ટ થશે તો ગવર્મેન્ટનો ચોક્કસ પ્લાન છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનોલોજીનો, અને અત્યારે એના ઉપર જોરોમાં એડવર્ટાઇઝિંગ પણ થાય છે. અને દુનિયાના ઘણા બધા દેશ એવા છે કે જેને આજની ડેટમાં 2 વર્ષ 3 વર્ષ પહેલેથી સ્ટેપ લીધું છે કે ગેસોલિન વ્હીકલને બેન્ડ કરી દીધા છે, એનું નવું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે, અને ઇલેક્ટ્રિકલ વ્હીકલને પ્રમોટ કરે છે. કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને વાતાવરણનું પ્રદૂષણ જે રીતે વધી રહ્યું છે એના આધારે, અને ગેસોલિનનો જે સ્ટોક ઘટી રહ્યો છે એના આધારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ એ ઓનલી અને ઓનલી સોલ્યુશન્સ છે. તો હવે આખી ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રિકલ્સ તરફ ડાયવર્ટ થઈ રહી છે. હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ શું છે? તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ is a nothing but it is a combination of electric motor, batteries, power electronics and transmission sectors. એટલે બે મેઇન અગત્યની બેટરી છે, બેટરીઝ એન્ડ ઇલેક્ટ્રિક મોટર્સ, અને બંને ઇલેક્ટ્રિકલ્સ કન્સર્ન આઇટમ્સ છે કે જેની અંદર જેટલી બેટરીઝ અને ઇલેક્ટ્રિક મોટર્સની જરૂરિયાત વધશે તો એટલી વેકેન્સીઝના ચાન્સીસ પણ વધશે. અને એક ગુડ ન્યૂઝ એ છે કે આ કોર્સ આપણા સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં 2020માં એઆઈસીટી અને જીટીયુ તરફથી પરમિટ કરવામાં આવેલો છે. તો હવે તમે ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્લસ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનોલોજીમાં મેળવી શકશો, કે જે કોર્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અંતર્ગત ચલાવવામાં આવશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નોકરીની તકો, કે જેમાં મુખ્યત્વે ટ્રાન્સમિશન, જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન્સ કંપનીઓ આવેલી છે. તેમજ ડિફરન્ટ ટાઈપ્સની, હવે જો આપણે અત્યારનું માર્કેટ સ્ટ્રેટેજીસ જોઈએ તો 2019માં સરકારી ક્ષેત્રે 1000 થી વધુ ખાલી જગ્યાઓ આવી હતી, અને હજુ પણ આવશે ઉપર જે લિસ્ટેડ કર્યા છે એ ક્ષેત્રોમાં. જો અહીંયા શોર્ટ પ્રોફાઇલ્સ આપણે જોઈએ તો જોબ્સ માટે ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર્સ. પબ્લિક સેક્ટર્સ એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન આપણા સુરતમાં જ છે, એનએચપીસીએલ, એનપીસીઆઈએલ, ઓએનજીસી, પીએલ, આ બધા જ કોર્સીસમાં, આ બધા જ જો પર્ટિક્યુલર એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તમારે જોઈન્ટ થવું હોય એઝ એન એમ્પ્લોઈઝ તો તમારે કમ્પલસરી ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ કરવા પડશે, કારણ કે ડિપ્લોમાથી તમારી વેકેન્સીઝ થોડી ડાઉન થઈ જાય છે. ઓફકોર્સ એના માટે પણ ઓપોર્ચ્યુનિટી તો છે જ, પણ હું એ કહેવા માંગુ છું કે ડિગ્રી કર્યા પછી ડિપ્લોમાની ઓપોર્ચ્યુનિટી પણ તમારી પાસે હશે, અને સાથે સાથે ડિગ્રી એન્જિનિયરિંગની ઓપોર્ચ્યુનિટી એડ થશે, એટલે તમારી ક્ષિતિજો ખુલી જશે. સેમ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ સેક્ટર્સમાં પણ ઘણા બધા સ્કોપ છે. રેલવે, જેનાથી બધા જ માહિતગાર છે. ઇન્ડિયન નેવીઝ, અમારે અહીંથી દર વર્ષે ઇન્ડિયન નેવીનું પ્લેસમેન્ટ્સ આવે છે.
અને ઘણા બધા સ્ટુડન્ટ્સો એમાં સિલેક્ટ પણ થાય છે. સિમિલર પ્રાઇવેટ સેક્ટર્સ L&T, ABB, Anchor, Great White Cables and Suzlon, Siemens, Alstom and many more industries. આ બધી ખાલી મોટા મોટા નામ નથી, પણ આ બધા ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ થી ઇન્ફ્લુઅન્સ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમાં ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ મોટા પ્રમાણમાં એપોઇન્ટ કરવા પડે છે. હવે હાયર સ્ટડીઝ માટે ME MTech ફ્રોમ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ, MBA અને એબ્રોડ સ્ટડીઝના તો પાછા ચાન્સીસ સાથે સાથે રહેલા છે, જે તમે ડિપ્લોમા પછી જો આગળ વધતા નથી તો તમારી કારકિર્દી ત્યાં સ્ટોપ થઈ જવાના ચાન્સીસ છે. બિઝનેસ, જેના બી સ્કોપ તમારા ડિગ્રી એન્જિનિયરિંગ પછી વધારે હશે. અહીં કેટલીક લિસ્ટ આઉટ કરેલી કંપની છે કે જેની સાથે અમારી કોલેજ પ્લેસમેન્ટ ક્ષેત્રે પણ જોઈન્ટ અને ટ્રેનિંગ માટે પણ ક્યાંક ના ક્યાંક કન્સર્ન્સ છે, જે સુરતની લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેનું પણ પ્લેસમેન્ટ ઘણું કમ્પેરેટિવલી સારું હોય છે. હવે જો આપણે ફ્યુચરની વાત કરીએ, જેના ઉપર ખરેખર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે, જે આજની ડેટમાં બીકોઝ ઓફ ધ ઓલ્ડ સિલેબસ આપણે એને ધ્યાનમાં લેતા નથી, બટ નાવાડેઝ GTU એનો સિલેબસ ડિગ્રી કોર્સિસમાં અપગ્રેડ કરે છે અને એને એટલો કોમ્પિટિટિવ બનાવવા જઈ રહી છે કે જેથી આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ આવનારી તકોની સાથે ઓટોમેઝ એટલે એની સાથે સેટ થઈ શકે. તો પહેલું તો છે ઇન્ડસ્ટ્રી 4.0. શું છે આપણે સમજીશું. સોલર પાવર સિસ્ટમ્સ બહુ જ મોટી તક આવી રહી છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેકનોલોજી, ઓટોમેશન ક્ષેત્રે ઘણું બધું ચેન્જીસ આવી રહ્યા છે. સ્માર્ટ ઇલેક્ટ્રિક ગ્રીડ સિસ્ટમ્સ, કારણ કે અત્યારે જે કન્વેશનલ ગ્રીડ સિસ્ટમ્સ છે એમાં ચેન્જીસ કર્યા વગર ચાલશે નહીં, જ્યારે મોટા પ્રમાણમાં સોલર પાવર સિસ્ટમ્સ ઇન્ટ્રોડ્યુસ થશે. અને સોલર પાવર સિસ્ટમ્સ એ ઇન્ડિયા માટે સૌથી બ્રાઇટ સ્કોપ છે કે જેના આધારે આપણે એનર્જી ક્ષેત્રમાં ઇન્ડિપેન્ડન્ટ બની શકીએ છીએ અને ડેવલપિંગમાંથી ડેવલપ્ડ કન્ટ્રી તરફ જઈ શકીએ છીએ. ગ્રીન એનર્જી માટે પણ ઇલેક્ટ્રિસિટી એક ઓનલી ઓપ્શન છે. પ્રીપેડ ઇલેક્ટ્રિસિટી, મીટર્સ અને એવી ઘણી ટેકનોલોજી છે કે જેના તરફ ડાયવર્ટ થયા વગર ચાલવાનું નથી. સ્વિચિંગ ડિવાઇસીસ અને ઘણા બધા ડિફરન્ટ ગાઈડન્સ ઇક્વિપમેન્ટ્સ છે કે જેના વગર પણ ચાલવાનું નથી. તો ઇન્ડસ્ટ્રીઝ 4.0 સૌથી પહેલા જૂની જે સ્ટાઇલ્સ હતી, તમે આ જોયું હશે પિક્ચર્સના આધારે, ધીસ ઇઝ ધ ઇન્ડસ્ટ્રી 1.0. અને આ ક્યાંક ના ક્યાંક એનર્જી એફિશિયન્સીને ધ્યાનમાં લઈને અને હાયર મેનેજમેન્ટને કન્સર્ન લઈને આ વસ્તુ ડિઝાઇન કરવામાં આવે છે. તો સૌથી પહેલા ઇન્ડસ્ટ્રીઝ 1.0 આવી, એમાં થોડું ઓટોમેશન્સ અને પ્રોડક્શન્સ અપગ્રેડેશન્સ માટેના ફીચર્સ આવ્યા ઇન્ડસ્ટ્રી 2.0 સાથે. એના પછી થોડું કમ્પ્યુટર ફિલ્ડ જેવું ઇન્ટ્રોડ્યુસ થયું, એટલે વધારે થોડું ઓટોમેશન્સ અને કમ્પ્યુટર ટેકનોલોજી ને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ કમ્બાઇન એડ થયું. એન્ડ ધેન આફ્ટર્સ આવ્યું ઇન્ડસ્ટ્રી 4.0, જે હાલનું અપગ્રેડેડ વર્ઝન્સ છે, જેમાં કમ્પ્લીટ ઓટોમેશન વિથ આ ફાર પ્લેસીસ. તો એટલા માટે અહીંયા વાઈફાઈ જેવો કંઈક સિમ્બોલ્સ બતાવ્યો છે કે બાય યુઝિંગ ઓફ ઇન્ટરનેટ ફ્રોમ ધ એની પ્લેસ યુ કેન કંટ્રોલ ધ એની ઇક્વિપમેન્ટ. This is the main features of the industry 4.0. અને આ બધા જ માટે તમે જો જોશો તો કોઈ પણ આર્મ કે કોઈ પણ એપ્લાયન્સીસ, કોઈ પણ ઇક્વિપમેન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા કે ઓટોમેઝ કરવા માટે તમારે મોટર્સ અને ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ, ઇલેક્ટ્રિકલ સપ્લાયની જરૂર પડવાની જ છે. હવે છે સોલર પાવર સિસ્ટમ્સ. તો આ પિક્ચર્સ ઘણા બધા સોલર ફાર્મ અને સોલર રૂફટોપ સિસ્ટમ્સ તો જોયા છે, પણ ઘણી બધી કન્ટ્રીઝ અને ઘણા બધા ટાપુઓ એવા છે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે બીકોઝ ઓફ ધેટ ધ સોલર પેનલ ઇન અ સી. એટલે દરિયાની અંદર ફ્લોટિંગ સોલર પેનલો લગાવીને સ્મોલ ટાપુસ પોતાની ઇલેક્ટ્રિસિટી જાતે પ્રોડ્યુસ કરે છે. અને આની અંદર પણ ઘણા સ્કોપ રહેલા છે અને એની અંદર કન્ટિન્યુઅસલી ટેકનોલોજીસ અપગ્રેડેશન થાય છે, કારણ કે આજની ડેટમાં સોલર ચીપનું મેન્યુફેક્ચરિંગ લિમિટેડ કન્ટ્રીઝમાં જ થાય છે, જેને લઈને ભારત દેશ પણ ઇનિશિયેટ મેક ઇન ઇન્ડિયા તરફ જઈ રહ્યું છે કે આપણે આની અંદર કંઈક આપણા દેશમાં પ્રોડક્શન કરીએ અને એનો બેટર યુઝ કરી શકીએ. ઈ વ્હીકલ ટેકનોલોજી, આવતાના ભવિષ્યમાં તમે આવા પિક્ચર જોશો તો એ કંઈ નવું નહીં હોય, કારણ કે જ્યારે મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ થયો
ત્યારે આપણા માટે એવું જ હતું, એક સપનું હતું અને આપણને અંદાજ નહોતો કે એ વસ્તુ માર્કેટમાં આવશે અને આટલી બધી તક એની અંદર આવશે. તો સેમ વે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે કે જેની અંદર ફક્ત અને ફક્ત ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગનો યુઝ થાય છે મેજોરિટી લેવલ્સ ઉપર અને એના આધારે એને રન પણ કરવામાં આવે છે. અહીંયા તમને ચાર્જિંગ સ્ટેશન્સ દેખાય છે. આ ચાર્જિંગ સ્ટેશન્સ પાવર ક્યાંથી લેશે? તો ગ્રીડમાંથી લેશે. હવે પ્રોબ્લેમ્સ અત્યારે હાલની સ્ટેજમાં બહુ જ અગત્યની જો ચર્ચા કરીએ તો આપણી ગવર્મેન્ટ ઇનિશિએટ કરે છે સોલર સિસ્ટમ ઉપર. કેમ? બહુ મોટો ક્વેશ્ચન છે. તો એટલા માટે કે આપણી ગવર્મેન્ટ ઈચ્છે છે કે આપણે પોલ્યુશન લેવલ ગ્રીન હાઉસ ઇફેક્ટની સામે અને પેટ્રોલના વધતા જતા ભાવ સામે લડી શકીએ અને એના માટે એ પ્રમોટ કરવા માંગે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ. હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલને પ્રમોટ કરવા માટે સૌથી મોટી ચેલેન્જ છે ચાર્જિંગ સ્ટેશન. કારણ કે એ ઓછા સમયમાં ચાર્જિંગ કરવા માટે બહુ મોટા લેવલમાં પાવર્સ ઓછા સમયમાં લે છે અને એના માટે ચાર્જિંગ સ્ટેશનની સાથે સાથે ચાર્જિંગ સ્ટેશનને સપ્લાય આપે છે ગ્રીડ સિસ્ટમ્સને અપગ્રેડ કરવી પડશે. ગ્રીડ સિસ્ટમને પાવર આપે છે બીજે અલગ પ્રકારના ન્યુક્લિયર, હાઇડ્રો, થર્મલ પાવર સ્ટેશન. આ બધા જ પાવર સ્ટેશનની એક લિમિટેશન્સ ગણો એ છે કે તે ઘણા બધા હાઇડ્રો પાવર સ્ટેશન્સ ગણો તો એની અંદર ડેમની લિમિટેશન્સ, વોટર રિસોર્સિસ જોઈએ છે. તમે ન્યુક્લિયર પાવર સ્ટેશન જો તો ઇટ્સ લિટલ બીટ ક્રિટિકલ્સ એન્ડ લિટલ બીટ રિસ્કી. સિમિલરલી ફોર અ થર્મલ પાવર સ્ટેશન તો કોલની લિમિટેશન્સ છે. ઓઇલ બેઝ પાવર સ્ટેશન્સ તો એમાં ઓઇલની લિમિટેશન્સ છે. ગેસ બેઝ પાવર સ્ટેશન તો ગેસ આવતાના વખતોમાં ઘટતો જશે. આ બધાને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ કરે છે સોલર પાવર સિસ્ટમ્સને કે જે આપણા દેશમાં ભરપૂર પ્રમાણમાં અવેલેબલ છે અને જો આપણે સોલર પાવર સિસ્ટમ્સથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા થઈ જઈએ મેક્સિમમ પ્રમાણમાં તો આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલને ટૂંક સમયમાં લોન્ચ કરી શકીએ. તો એ આખી જે પર્ટિક્યુલર ડેવલપિંગ સ્કીમ છે એનું સેન્ટર બિંદુ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. તો ડિપ્લોમા સ્ટુડન્ટ્સો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ હા પોતાની જાતને નવી ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવાની ચોક્કસ જરૂર છે કે જેથી તમે તમારું કેરિયર બનાવી શકો. આ એક લાઈવ પિક્ચર્સ છે કે જેમાં અલગથી ઇલેક્ટ્રિકલ રિચાર્જિંગ લાઇન મૂકવામાં આવ્યું છે અને આ ઓલરેડી ઘણા બધી કન્ટ્રીઝમાં એસ્ટાબ્લિશ્ડ છે. કારણ કે આ ઇલેક્ટ્રિકલ વ્હીકલની એક લિમિટેશન હાલમાં છે, ફ્યુચર્સમાં એ નહીં હોય. લિમિટેશન્સ એ છે કે એની અંદર તમે લાંબા કિલોમીટર સુધી ટ્રાવેલ કરી શકતા નથી બીકોઝ ઓફ ધ બેટરી લિમિટેશન એન્ડ હ્યુજનેસ ઓફ ધ બેટરી. તો એના માટે તમે કન્ટિન્યુઅસલી ચાર્જિંગ કરી શકો છો અને એના માટે આ એક જાતના અલગથી ટ્રેક બનાવવામાં આવેલા છે. તો આ સિસ્ટમ્સ આપણા દેશમાં પણ તમે ટૂંક સમયમાં જોશો તો એ નવાઈની વાત નથી. સેમ હેવી વ્હીકલ્સ પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બની રહ્યા છે. સેમ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન તમને જે અહીં દેખાઈ રહ્યું છે એની અંદર કમ્પ્લીટ ઓટોમેશન્સમાં ક્યાંક ના ક્યાંક મેજર અંશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો યુઝ આવે છે અને ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એન્જિનિયરિંગ. અમારા સ્ટુડન્ટોએ આ સિમિલર પ્રોજેક્ટ અમારી જ લેબોરેટરીઝમાં બનાવ્યો છે અને ઇટ ઇઝ વર્ક લાઇક અ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. સેમ જે મેં કીધું એ સ્માર્ટ ગ્રીડ, જો આટલા બધા ચેન્જીસ ભવિષ્યમાં આવશે અપગ્રેડેશનની સાથે તો કન્ફર્મ ગ્રીડ જે અત્યારે હાલમાં તમે સાદા શબ્દોમાં કહીએ તો વાયર્સની જે જાળ દેખી રહ્યા છો, કેબલ્સ જે લગાવેલા છે એક રાજ્યથી બીજા રાજ્ય, એક શહેરથી બીજા શહેર, પાવર સ્ટેશનથી સિટી સુધી,
જેટલી પણ અહીંયા વાત કરી છે એ કોઈ પણ જાતની પાયાવિહોણી નથી. એના માટે ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકાર પ્રયત્નમંદ છે અને એના લીધે એમ્પ્લોયમેન્ટના ચાન્સીસ 100% આ ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં વધવાના ચાન્સીસ છે. જેના અહીંયા કેટલાક પુષ્ટિ ફોટોગ્રાફ્સ પણ વણાકબોરી ખેડા જિલ્લા 800 મેગાવોટ પાવર પ્લાન્ટ. સિમિલરલી ચારંકા ગામમાં ઓલરેડી એસ્ટાબ્લિશ છે અને હજી પણ એને એક્સપાન્શન લેવલ્સ ઉપર લઈ રહ્યા છે. તો વિચારો, જેમ જેમ આટલી મોટી સોલર પેનલ્સ આવશે, આટલું મોટું સોલર પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ થશે, તો એની સાથે સાથે રિક્વાયરમેન્ટ્સ પણ 100% વધશે જ. લુક, કેનાલ્સની ઉપર મહેસાણા અને બરોડા અને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ એસ્ટાબ્લિશ છે. તમે ઘણી બધી જગ્યાએ એને ઓબ્ઝર્વ પણ કર્યું હશે. તો આ સાથે એક વસ્તુની પુષ્ટિ તો મળે જ છે કે ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ એ આવનારી ભાવિ ટેકનોલોજીમાં જો તમે તમારી જાતને અપગ્રેડ કરશો તો ઘણા બધી કેરિયર ઓપોર્ચ્યુનિટી લઈને આવવાની છે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ જ છે. પણ હા, ફરીથી રિપીટ કરું કે તમારે અપગ્રેડ થવાની જરૂર છે અને એના માટે હાયર સ્ટડીઝ માટે પણ જવાની તૈયારી રાખવી જોઈએ. તો ડિપ્લોમા પછી, ડિગ્રી એન્જિનિયરિંગ પછી પણ જેમ અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે ઘણા બધા સ્કોપ છે. અને અમારી જ કોલેજમાં જે પ્રમાણે મેં કહ્યું એમ ઇલેક્ટ્રિકલ્સ વ્હીકલ નામના નવા ડિગ્રી કોર્સની મંજૂરી AICTE તરફથી મળી ગયેલ છે અને ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ જ એ કોર્સિસ ચલાવવામાં આવે છે. હા, ઓફકોર્સ 2020માં ઇન્ટ્રોડ્યુસ થશે. થોડી ઘણી ફોર્માલિટીઝ હજી બાકી છે. જેવી એ કમ્પ્લીટ થશે એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફિશિયલ લેવલ્સ ઉપર પણ એનું એનાઉન્સમેન્ટ કરી દેશે અને એડમિશન કમિટી ACPCમાં પણ એનું ક્યાંક ના ક્યાંક લિસ્ટિંગ આવી શકશે. તો હવે જો આપણે આગળ ડિસ્કશન્સ કરીએ તો અમારી કોલેજની થોડી ઓવરવ્યુઝ લઈ લઈએ, કારણ કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે સારી જગ્યાએથી ભણવું. એન્જિનિયરિંગ એ એવું ક્ષેત્ર નથી કે જે તમે સેલ્ફ સ્ટડીમાં તૈયારી કરી શકો, જે તમે જાતે બેસીને તૈયારી કરી શકો. એના માટે તમારે લોકોના ટચમાં આવવું પડશે, નવી નવી વસ્તુઓ જોવી પડશે અને નવી નવી વસ્તુઓ લોકો પાસેથી શીખવી પડશે. બધા જ આઈડિયા આવી જતા નથી, શીખ્યા પછી આઈડિયાનો જન્મ થાય છે. તો એ વસ્તુના અંતર્ગત અમારી ડિપાર્ટમેન્ટ અને અમારી કોલેજ સતત કાર્યમય રહે છે. તો જેના આપણે ફોટોઝના સ્વરૂપમાં જોઈએ કે ઘણી બધી એક્ટિવિટીઝ તમે અહીંયા જુઓ છો. ડિફરન્ટ લેબોરેટરી, જેટલા પણ સેક્ટર્સની આપણે વાત પ્લેસમેન્ટને લઈને કરી છે, બધા જ સેક્ટર્સની ઇન્ડિવિજ્યુઅલ લેબોરેટરી અવેલેબલ છે અને એક્સપર્ટ ફેકલ્ટી સાથે. એ સાથે જો ફેસિલિટીઝ કહીએ તો લાઇબ્રેરી ફેસિલિટી, ઓડિયો લેબ, સેમિનાર હોલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવે છે. જો એઝ અ ઓર્ડિનરી પર્સન્સ તમારે અહીંયા લિસ્ટેડ કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં જવું હશે, તે નેવર એલાઉ યુ. અને તમને એની ટેકનોલોજી જોવા નહીં મળે તો એમાંથી નવું ઇનોવેશન્સ આઈડિયા તમારા માઇન્ડમાં આવશે જ નહીં. એટલે અમારા તરફથી એક સ્ટુડન્ટ જો અમારી કોલેજમાં એપિયર થાય છે અને બહાર નીકળે છે ત્યાં સુધી ઓછામાં ઓછી 10 થી 12 કંપનીની વિઝિટ કરીને બહાર નીકળે છે, જેથી એની પાસે 12 અલગ અલગ હેવી ઇન્ડસ્ટ્રીઝનો પ્લાન મગજમાં હોય છે, એની લિમિટેશન્સ હોય છે અને એના સોલ્યુશન સાથે એ માર્કેટમાં આવી શકે છે. સેમ સેમિનાર્સ અને વર્કશોપ માટે અમે એક્સપર્ટ્સ બોલાવે છે. હમણાં જ મેં ઇલેક્ટ્રિકલ્સ એન્જિનિયરિંગની વાત કરી અને અહીંયા એક ફોટોઝ દેખાય છે તમને ગ્રુપનો. તો આ એક ઇલેક્ટ્રિકલ ટાટા કંપનીએ બનાવેલું લોન્ચિંગ ઇલેક્ટ્રિકલ્સ વ્હીકલ છે જે 165 કિલોમીટર સુધી જાય છે. એટલે હવે હું એ પણ પુષ્ટિ આપું કે આપણી લોકલ કંપનીઝ પણ આ ક્ષેત્રમાં બહુ જ આગળ વધી રહી છે. તો એમાં પણ તમારા પ્લેસમેન્ટના સ્કોપ રહેલા છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી અને કોલેજીસમાંથી આપણે એક્સપર્ટ્સ બોલાવીએ છીએ કે જે તમને સારામાં સારું અપગ્રેડેડ નોલેજ સર્વ કરી શકે. ટ્રેનિંગ, દરેક જગ્યાએ વોકેશનલ ટ્રેનિંગ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે સ્ટુડન્ટ અને ફેકલ્ટી બંને ટ્રેનિંગ લે છે, જેથી તમે એમાંથી કંઈક નવું શીખી શકો. પર્સનાલિટી ડેવલપમેન્ટ ઓફકોર્સ જરૂરી છે, કારણ કે તમારી પાસે બધું હશે પણ જો એને તમારી પ્રતિભાને સામેવાળા સામે ઉજાગર કરવાની તાકાત નહીં હોય તો એ જ બધું જ કામો છે. તો એના માટેના કોર્સિસ અને એના માટે પ્લેટફોર્મ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને બહુ જ અગત્યની વસ્તુઓ એન્ટરટેનમેન્ટ્સ પણ ભણતરની સાથે જરૂરી છે. તો એના માટે ટેકનિકલ ફેસ્ટિવલ્સ તેમજ કલ્ચરલ ઇવેન્ટ્સ તેમજ રમતગમત એટલે કે સ્પોર્ટ્સના આયોજન્સ પણ નંબર ઓફ ટાઈમ્સ થતા રહે છે અને જેમાં પણ સ્ટુડન્ટ્સ આગળ વધી રહે છે. હમણાં રિસન્ટલી 2018-19માં
ગુજરાત સ્ટેટ લેવલ્સ ઉપર લગભગ 20-30% ઇવેન્ટ્સમાં ફર્સ્ટ પ્રાઇઝીસ લઈને અમારા જુદા જુદા સ્ટુડન્ટ્સો પાછા આવ્યા છે. સેમ પ્રોજેક્ટ ફેર્સ, ડિફરન્ટ પ્રોજેક્ટ્સ માટે સ્ટુડન્ટોને પ્રમોટ કરવામાં આવે છે કે જેથી એ સારામાં સારા પ્રોજેક્ટ્સો બનાવી શકે, પોતાના આઈડિયાઝ, વિચારોને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. હવે આ બધાની સાથે ભણતર, તો અહીંયા આખા 2011 થી આજ દિન સુધીના રિઝલ્ટ મૂક્યા છે. જીટીયુ એટલે ગુજરાતની જેટલી પણ સપોઝ ટુ મોર દેન 100 કોલેજીસને ધ્યાનમાં લઈને તમે જો જોશો તો એમાં અમે આટલી બધી વખત ફર્સ્ટ આવ્યા છીએ. એટલે એમોંગ બધી કોલેજીસમાં અમારે ઇલેક્ટ્રિકલ્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ પણ ફર્સ્ટ રેન્કિંગ હાસિલ કર્યો છે. સિમિલરલી ઝોનલ લેવલ ઉપર તો અમે નંબર ઓફ આવીએ જ છીએ અને અમારું રિઝલ્ટ 1 થી 10 ની અંદર મોસ્ટ પ્રોબેબલી હોય છે, એક્સેપ્શનલ કેસીસને છોડીને. એ રિઝલ્ટ્સની પુષ્ટિ પણ મળે છે. સેમ જેટલી પણ એક્ટિવિટીઝ થાય છે એને અમે મીડિયા કમિટીઝ દ્વારા અપલોડેડ પણ કરીએ છીએ, જેથી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ પણ અમે નિભાવીએ છીએ અને સમાજમાં પણ અમારી એક્ટિવિટીઝને પ્રમોટ કરીએ છીએ. અહીંયા કેટલીક પિક્સ મૂકેલી છે કે જેમાં ડિફરન્ટ એક્ટિવિટીઝ કરીને છોકરાઓના ટેલેન્ટ્સને બહાર લાવવાની કોશિશ કરવામાં પણ આવે છે. તો આ બધી જ કુલ મળીને એક્ટિવિટીઝ અમારા સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં દરેક ડિપાર્ટમેન્ટ્સમાં કરવામાં આવે છે. ઘણી એક્ટિવિટીઝ અહીંયા લિસ્ટ કરી છે જે ઇલેક્ટ્રિકલ્સને કન્સર્ન્સ છે અને આવનારા વર્ષોમાં મિત્રો જોબને લઈને ઘણી બધી ફીચર્સ છે જ, ભવિષ્ય છે જ, તો એમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હા, પોતાની જાતને અપગ્રેડ કરવાની જરૂર છે અને એના માટે અમારા સૌની એક રિક્વેસ્ટ છે તમારા માટે કે તમે ડિગ્રી કોર્સિસ કે કોઈ પણ કોર્સિસ જોઈન્ટ કરો ના કરો, પણ તમે તમારી જાતને તમે જે ક્ષેત્રનું ભણ્યા છો એમાં અપગ્રેડ કરતા રહો. અને જો અપગ્રેડ કરતા રહેશો તો તમારી પાસે ફ્યુચર સ્કોપ ચોક્કસપણે રહેલા છે. તો આ સાથે આપણે અહીં પ્રેઝન્ટેશન્સને સ્ટોપ કરીએ છીએ અને આઈ હોપ સો કે આ તમને ઘણું જ ઉપયોગી અને હેલ્પફુલ થશે. કોન્ટેક્ટ નંબર્સ ને એ બધું જ આના શરૂઆતમાં આપી દીધેલું છે. જેને પણ ક્વેરી હોય તો એ લોકો કોલેજની વિઝિટ કરીને અથવા તો અમારી પર્સનલ વિઝિટ કરીને તમારી ક્વેરી પૂછી શકો છો. થેન્ક યુ ફોર વેરી મચ ફોર લિસનિંગ મી એન્ડ થેન્ક યુ. Thank you, sir, for giving a plethora of information about career in electric engineering. And I think it is true that in future electrical vehicle has a very vast career and it is a very good opportunity for D2D students. So now if students have any doubt, then they can contact us on our college, and if they want to talk with our expert, they can contact us. Thank you very much.